નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી, રાધે રાધે, હર હર મહાદેવ. 10 મહાવિદ્યાની મહાસાધના દરેક સંકટમાંથી તાત્કાલિક રાહત આપશે. આ મહાવિદ્યાની સાધના વર્ષો જૂની કામનાઓ પણ થશે પૂરી. જાણો પૂજાનું મહત્વ અને મંત્ર. સર્વ વિઘ્નો, દુઃખો અને દુશ્મનોનો અંત કરવા માટે અચૂક છે. 10 મહાવિદ્યાની સાધના. જે વ્યક્તિ 10 મહાવિદ્યાનું પાલન કરે છે તે તમામ ભૌતિક સુખોને પ્રાપ્ત કરે છે. નવલી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માતાના ભક્તો વિવિધ રીતે માતાની આરાધના કરે છે. આપણા શાસ્ત્રોમાં 10 મહાવિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તંત્રક્રિયાના જ્ઞાનમાં આ 10 મહાવિદ્યાનું વિશેષ મહત્વ છે. આ 10 વિદ્યાના અભ્યાસ અને ઉપાસનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ મહાવિદ્યાઓને દશાવતાર માનવામાં આવે છે. 10 મહાવિદ્યા માતા દુર્ગાના સ્વરૂપ છે જે સફળતા આપનારી માનવામાં આવે છે. જે વ્યક્તિ માં દુર્ગાની આ 10 મહાવિદ્યાનું પાલન કરે છે તે તમામ ભૌતિક સુખો પ્રાપ્ત કરે છે અને તે બંધનમાંથી પણ મુક્ત થઈ જાય છે. આ પૂજા તાંત્રિક સાધકો દ્વારા દેવી માતાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ 10 મહાવિદ્યા છે કાલી, તારા, છિન્નમસ્તા, ષોડશી, ભુવનેશ્વરી, ત્રિપુરા, ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા. આ દેવીઓને 10 મહાવિદ્યાઓ કહેવામાં આવે છે. તેઓ ભગવાન વિષ્ણુના 10 અવતાર સાથે સંબંધિત છે. ઉદાહરણ તરીકે ભગવાન શ્રીરામને તારાનો અવતાર માનવામાં આવે છે અને શ્રીકૃષ્ણને કાલીનો અવતાર માનવામાં આવે છે. કઈ મહાવિદ્યા ક્યાં રહે છે? ધૂમાવતી શ્રી પીતાંબરા પીઠ, બગલામુખી શ્રી પીતાંબરાની પીઠ પર તારા, પંચમ કવિકી તોરિયા પર કાલી, હનુમાન ગઢી મહાત્રિપુરા સુંદરી, બક્ષીનું શંકરજી મંદિર, ભંડેર રોડ છિન્નમસ્તા, બરૌની નગર ભૈરવી, ગંગોટિયા મંદિર, સીતા સાગર તળાવ પાસે. સતીમાંથી મહાવિદ્યાની ઉત્પત્તિ થઈ. દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખ છે કે મહાવિદ્યાની ઉત્પત્તિ ભગવાન શિવ અને તેમના પત્ની સતીથી થઈ હતી. સતીના પિતા દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનું અપમાન કરવાના હેતુથી યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં ભગવાન શિવ અને સતીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. સતી તેના પિતાના યજ્ઞમાં જવાનો આગ્રહ કરવા લાગી. શિવે તેની અવગણના કરી ત્યારે સતીએ કાલીનું ભયંકર રૂપ ધારણ કર્યું. આ જોઈ ભગવાન શિવ ભાગવા લાગ્યા. તેમના પતિ ડરી ગયા છે એ જાણીને માતા સતીએ તેમને રોક્યા. ભગવાન શિવ ગમે તે દિશામાં જવાનો પ્રયત્ન કરશે, માતા સતીની મૂર્તિના નવા સ્વરૂપે તેમને રોક્યા. સતીએ તેમને 10 દિશામાં આગળ વધતા રોકવા માટે 10 રૂપ ધારણ કર્યા. આ 10 સ્વરૂપને 10 મહાવિદ્યા કહેવામાં આવે છે. નંબર 1, કાલી માતા. તમામ 10 મહાવિદ્યામાં કાલીને પ્રથમ સ્વરૂપ માનવામાં આવે છે. રાક્ષસોને મારવા માટે માતા દુર્ગાએ આ રૂપ ધારણ કર્યું હતું. સિદ્ધિ મેળવવા માટે માતાના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જે રીતે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જલ્દી ગુસ્સે થાય છે, એ જ રીતે કાલી માતાનો પણ એવો જ સ્વભાવ છે. તેથી કોઈ પણ ભક્ત તેમની સાધના કરવા માગે છે તેનું મન સમર્પિત અને શુદ્ધ હોવું જોઈએ. દેવતાઓ અને દાનવો વચ્ચેના યુદ્ધમાં માતા કાલીએ જ દેવતાઓને વિજય અપાવ્યો હતો. કોલકાતા, ઉજ્જૈન અને ગુજરાતમાં જાગ્રત મહાકાળીના ચમત્કારિક મંદિરો છે. કાલી એ 10 મહાવિદ્યાઓમાં પ્રથમ સ્વરૂપ છે. હાથમાં ત્રિશૂળ અને તલવાર સાથે માતાનું સ્વરૂપ. પૂજા માટેના ખાસ દિવસો શુક્રવાર અને અમાવસ્યા. કાલિકા પુરાણમાં આનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અને મંત્રોનો જાપ કરીને કાલીને પ્રસન્ન કરી શકાય છે. કોલકાતા, ઉજ્જૈન અને ગુજરાતમાં મહાકાળીના ચમત્કારિક મંદિરો છે. નંબર 2, તારા. મહર્ષિ વશિષ્ઠે સૌપ્રથમ તારાની પૂજા કરી હતી. તે તાંત્રિકોની મુખ્ય દેવી છે. દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી આર્થિક પ્રગતિ અને મોક્ષ થાય છે.
તારાપીઠ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલું છે. મહર્ષિ વશિષ્ઠે દેવી તારાની પૂજા કરીને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તારા દેવીનું બીજું પ્રસિદ્ધ મંદિર હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલું છે. નવમી તિથિ અને શુક્લ પક્ષની તિથિ તંત્ર સાધકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તારા માતાને જાગૃત કરવા માટે તમે મંત્રનો જાપ કરી શકો છો. સમસ્યાઓ દૂર કરવાને કારણે તેને તારા તારણ કરનારી માતા કહેવામાં આવે છે. નંબર 3 ત્રિપુરા સુંદરી. તેમને લલિતા, રાજરાજેશ્વરી અને ત્રિપુરા સુંદરી પણ કહેવામાં આવે છે. ત્રિપુરામાં સ્થિત ત્રિપુરા સુંદરીનું શક્તિપીઠ છે. અહીં માતાને 4 હાથ અને 3 આંખો છે. નવરાત્રી દરમિયાન તમે રુદ્રાક્ષની માળા સાથે મંત્રનો જાપ કરી શકો છો. તેમના 4 હાથ અને 3 આંખો છે. નંબર 4 ભુવનેશ્વરી. પુત્ર પ્રાપ્તિ માટે માતા ભુવનેશ્વરીની પૂજા ફળદાયી માનવામાં આવે છે. તે શતાક્ષી અને શાકંભરી નામથી પણ ઓળખાય છે. આ મહાવિદ્યાની ઉપાસના કરવાથી વ્યક્તિને સૂર્ય જેવી ઉર્જા મળે છે અને જીવનમાં માન સન્માન મળે છે. નંબર 5 છિન્નમસ્તા. તેમનું સ્વરૂપ કપાયેલું માથું અને લોહીની 3 ધારાઓથી શોભે છે. આ મહાવિદ્યાની પૂજા શાંત ચિત્તે કરવામાં આવે તો શાંત સ્વરૂપના દર્શન થાય છે અને ઉગ્ર સ્વરૂપે પૂજા કરવામાં આવે તો દેવીના ઉગ્ર સ્વરૂપના દર્શન થાય છે. છિન્નમસ્તિકનું આ મંદિર ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલું છે. કામાખ્યા પછી આ બીજું સૌથી લોકપ્રિય શક્તિપીઠ છે. નંબર 6 ભૈરવી. ભૈરવીની પૂજા કરવાથી વ્યક્તિ તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. તેમની પૂજાથી વેપારમાં સતત વૃદ્ધિ થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. નંબર 7 ભૂમાવતી. ભૂમાવતી માતા વિશે એવું કહેવામાં આવે છે જે અછત અને તકલીફોને દૂર કરે છે. તેમનો કોઈ માલિક નથી. તેમનું આચરણ કરવાથી વ્યક્તિ એક મહાન અને સિદ્ધ પુરુષ તરીકે ઓળખાય છે. ઋગ્વેદમાં આને સૂત્ર કહેવામાં આવ્યા છે. નંબર 8 બગલામુખી. બગલામુખીની સાધના શત્રુના ભયથી મુક્તિ અને વાણી પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન જે ભક્ત તેમનું ધ્યાન કરે છે તે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ અને અર્જુને કૌરવો પર વિજય મેળવવા માટે માતા બગલામુખીની પૂજા કરી હતી. ભારતમાં માતા બગલામુખીના 3 મુખ્ય ઐતિહાસિક મંદિરો છે. નંબર 9 માતંગી. જે ભક્તો તેમના પારિવારિક જીવનને સુખી અને સફળ બનાવવા માંગતા હોય તેમને માતંગીની પૂજા કરવી જોઈએ. માતંગ પણ ભગવાન શિવનું એક નામ છે. જે ભક્ત માતંગી મહાવિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે રમત, કળા અને સંગીતમાં તેની કુશળતાથી વિશ્વને તેના નિયંત્રણમાં લાવે છે. નંબર 10 કમલા. કમલા દેવીની પૂજા સમૃદ્ધિ, ધન, સ્ત્રી અને પુત્ર માટે કરવામાં આવે છે. તેમની પૂજાથી વ્યક્તિ ધનવાન અને વિદ્વાન બને છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ, હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.